75 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. આ કામના ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે બિલખા ટાઉનમાં કાઠી દરબાર અને કબતક પરિવાર વચ્ચે જૂનો ઝઘડો ચાલુ હોય અને આ કામના ફરિયાદીને કાઠી દરબારો સાથે બોલવા ચાલવાનો વ્યવહાર હોય, જેનું મનદુખ રાખી આ કામના આરોપીએ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે આ કામના ફરિયાદી તારીખ 8/4/2018 રોજ બિલખા મસ્જિદ ચોકમાં જઈ ત્યાંથી પરત આવતા હતા ત્યારે ઓબલી શેરીના નાકા પાસે તહોમતદારોએ ફરિયાદીને રોકી ઢીકા પાટુનો માર મારેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે લાકડીથી માર મારતા ફરિયાદી ત્યાંથી ભાગી જતા તહોમતદારો પાછળ જઈ બસ સ્ટેન્ડ પાસે લલિત સ્ટીલ ભંડાર પાસે પહોંચી ત્યાં ફરિયાદીની પીઠના ભાગે એક ઘા તલવારનો મારી જાનથી મારી નાખવા, બીજો તલવારનો ઘા માથામાં મારવા જતા ફરિયાદીએ તેના બચાવ માટે હાથ આડો રાખતા તેના હાથમાં ગંભીર ઈજા પહોંચાડી તેમજ તહોમતદાર ગુલામ અને મુસ્તફાએ ફરિયાદીને તલવારથી ગંભીર ઈજા પહોંચાડી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી એકબીજાને મદદગારી કરી પોતાનો સમાન ઈરાદો પાર પાડવાના હેતુથી ગુનો આચરેલ હોવાની ફરિયાદ બિલખા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે. ફકરો. આ કામના ફરિયાદીએ PSI પાંડવાદરા રૂબરૂ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફરિયાદ આપતા તે ફરિયાદ બિલખા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવતા તે ફરિયાદ અન્વયે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તેની તપાસ PSI KK ઓડેદરાએ સુપ્રત કરતા તેઓએ તપાસના કામે લાગતા વળગતા શાહીદોના નિવેદનો લીધેલા. ફરિયાદી બનાવ વખતે પહેરેલ કપડાં કબજે લીધેલ, ગુનાવાળી જગ્યાનું પંચનામું કરેલ, ઝડતી અંગેનું પંચનામું કરેલ, ફરિયાદીના બ્લડ સેમ્પલ મેળવેલ, તહોમતદારને અટક કરેલ, મુદ્દામાલ કબજે કરેલ, તહોમતદારના બ્લડ સેમ્પલ મેળવેલ, ફરિયાદીનું ઇન્જરી સર્ટિફિકેટ આવતા કામમાં સામેલ રાખેલ તહોમતદારને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપેલ અને ત્યારબાદ મુદ્દામાલ રવાનગી નોંધ સાથે FSL તપાસ અર્થે મોકલી આપેલ અને તેનો રિપોર્ટ આવતા કામમાં સામેલ રાખેલ ત્યારબાદ તેમની બદલી તથા આગળની તપાસ KB લાલકાનાઓને સોંપતા તેઓએ તપાસના કાગળોનો અભ્યાસ કરી તહોમતદાર વિરુદ્ધ પૂરતો પુરાવો જણાતા ભારતીય દંડ સંહિતાની કલમ 307, 504, 34 તથા 114 તથા GP એક્ટની કલમ 13 મુજબના ગુનાનું ચાર્જશીટ દાખલ કરેલ છે.